છો બધાય મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ કહેતા તો રહી જ ગયું. ગૌને બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે જો અમે અત્યારે છીએ મુંબઈમાં અને એકદમ વરસાદ ચાલુ છે. તમને આમાં અવાજ તો સંભળાતો જ હશે, તો હું તમને દેખાડું કે કેવો અહીંયા અવાજ આવે છે. જોઈ લ્યો કેવો વરસાદ આવે છે. ફૂલ વરસાદ ચાલુ છે, રાતથી ચાલુ છે. અત્યારે 10:30 જેવું થયું છે, પણ જોઈ લો એકદમ વરસાદ આવે છે. પહેલાં તો એવો પ્લાન હતો કે આપણે મુંબઈમાં બધે કરશું, પણ બહુ વરસાદ છે તો વરસાદના હિસાબે તો ક્યાંય જઈ ના શકીએ. તો હવે આપણે એવો વિચાર કર્યો છે કે આપણે અહીંયાથી લોનાવાલા જાય. તો ચાલો આપણે હમણાં થોડી વારમાં લોનાવાલા માટે નીકળશું. તો ચાલો આપણે આગળ મળીએ. ઓકે, બાય. અને કાલનો વ્લોગ કેવો લાગ્યો તમે એ કહેજો મને કમેન્ટ્સમાં. ઓકે, ચાલો તો આપણે ત્યાંથી નીકળી ગયા હતા લોનાવાલા જવા માટે મુંબઈથી. જો નાના તો વોટરફોલ ચાલુ થઈ ગયા હતા. જો છે ને મસ્ત એકદમ વેધર હતું અને ઠંડી પણ આમ થોડીક હતી અને વરસાદ તો જો ચાલુ જ છે. જો કેવા સરસ ઝરણા છે, એકદમ મસ્ત. ચાલો તો આપણે જઈએ લોનાવાલા. અને પુણે પણ થોડુંક દૂર જ છે. જોઈએ હવે ત્યાં જાય કે નહીં, શું કરીએ મમ્મીના ઘરે. ચાલો તો આપણે રસ્તામાં પહોંચી ગયા. ત્યાં એક ફૂડ કોર્ટ છે મુંબઈ પુણે હાઈવે ઉપર, ત્યાં આપણે આવી ગયા હતા. તો જો કેટલી ગળદી છે ત્યાં. જો આગળ આ બધું ચોકલેટ્સ ને બધાનું છે. અને આ સાઈડ લોનાવાલાની ચીક્કી છે. નાના બીજા ઘણા બધા સ્ટોર હતા. તો ચાલો હવે આપણે કંઈક ઓર્ડર આપી દઈએ અને મસ્ત કંઈક જમી લઈએ. તો જો સૌથી પહેલાં તો આવી ગયું હતું મિસલ પાવ. મહારાષ્ટ્રમાં આવો અને મિસલ પાવ ન ખાઓ એવું તો કેમ બને હે ને. જો અહીંયાથી મસ્ત એવું વેધર હતું. જોઈ લો કેવો મસ્ત વરસાદ આવે છે ને, જોરદાર એવું વેધર છે. અને આપણે બીજો ઓર્ડર પણ આવી ગયો છે. જોઈ લો મસ્ત ચા આવી ગઈ છે અને જોડે મિસલ પાવ અને મસ્કા બન. જો છે ને મસ્ત ઝણઝણીત મિસલ પાવ. આહા, મુંબઈ પુણેનું ફેમસ વડાપાવ. અને આ છે થાલીપીઠ. કોને થાલીપીઠનો ટેસ્ટ કર્યો છે મને જરા કમેન્ટમાં કહેજો. જોઈ આ એની ચટણી છે, પણ આ ઓરિજિનલ થાલીપીઠ નથી મને એવું લાગ્યું. મેં ટેસ્ટ કર્યું ને તો જો. અને પછી આપણી આવી ગઈ હતી વેજીટેબલ સેન્ડવિચ. આપણે બધાએ મસ્ત નાસ્તો કે જમવાનું બ્રંચ જ થયો હતો અત્યારે તો. અને પછી ત્યાં એક શોપ હતી, ત્યાં આવી ગયા હતા. જો ત્યાં ડ્રાય ફ્રૂટ્સ મળતા હતા, કાજુ બદામ ને એ નહીં, પણ ફ્રૂટ્સ છે એને ડ્રાય કરેલા એ ડ્રાય ફ્રૂટ્સ. જો અહીંયા મસ્ત અલગ જાતની ચોકલેટ્સ પણ હતી. જો આ છે આમ પન્ના, ફેમસ છે અહીંયાનું મુંબઈનું ફેમસ આમ પન્ના. જો આપણી શોપનું નામ પણ અહીંયા છે. જો હજુ આપણે તેમાં આવ્યા હતા. અહીંયા જો અલગ ચોકલેટ્સ ટોયઝ પણ છે, બહુ સરસ હતા અલગ. જો ડેટ્સ એન્ડ નટ્સ. એની બાજુમાં પણ ગ્લોબલ બેક કરીને હતું. ચાલો તો આપણે નાસ્તો ને થઈ ગયા હતા. તો હવે આપણે પાછા લોનાવાલા જવા માટે રવાના થઈ જાય. જો આહા, કેટલા જોરદાર વોટરફોલ આવે છે. નાના તો બહુ બધા હતા વોટરફોલ. આપણે લોનાવાલામાં તો અલગ ઘણી જગ્યાએ હશે જ, પણ આ તો હજી લોનાવાલાનું સ્ટાર્ટિંગ પણ નહોતું થયું ને, ત્યાં જ મસ્ત અલગ આવી ગયા હતા વોટરફોલ. જોઈ લો છે ને એકદમ મસ્ત. ચાલો તો હવે વરસાદ આવે છે તો આપણે ફાઇનલી લોનાવાલા પહોંચી જઈએ. તમે લોકો ક્યાં ફરવા ગયા હતા સાતમ આઠમમાં એ તો જરાક કહેજો. જો હું તો મુંબઈ મહારાષ્ટ્ર સાઈડ આવી ગઈ હતી. જોરદાર એવું વેધર ને બધું છે અહીંયા તો. જો છે ને તમે લોકો જોઈ શકો છો. ચાલો તો હવે આપણે આપણા રિસોર્ટે પહોંચી જઈએ. લોનાવાલા તો આવી ગયું છે. જો તો આ છે આપણો રિસોર્ટ. ચાલો તો આપણે અંદર જઈએ અને ત્યાંનો તમને આખો રિસોર્ટ બતાવું. જો આ આખું એન્ટ્રન્સ છે. ચાલો તો હવે આપણે બધી બેગ્સ ને લગેજ ને બધું ઉતારી અને જઈએ અંદર. જો છે ને આખું પાર્કિંગ છે અને આખું એરિયા છે અંદર આવવા માટે.
જો આ છે આપણું એન્ટ્રન્સ અંદરનો. અહીંયા રિસેપ્શન પર ચર્ચા ચાલતી હતી. જો આ ભાઈ કેટલો ખુશ છે રિસોર્ટ જોઈને, કેમ કે એને જોતો તો ને એવો રિસોર્ટ મળી ગયો છે. તો આજના વિડીયોમાં તો હું તમને થોડોક જ બતાવી શકીશ રિસોર્ટ, કેમ કે આજના રાત પડી ગઈ છે એટલે અમુક જગ્યાએ તમને ના બતાવી શકું, કેમ કે દિવસમાં પ્રોપર વિડીયો તમને કરીને હું બતાવીશ. જો તો અહીંયા આપણે ફાઇનલ થાય છે રિસોર્ટનું બુકિંગ. અને જો આખો આવડો મોટો હોલ છે. સૌથી પહેલાં જ અહીંયા થોડુંક કંઈક રિનોવેટનું કામ પણ ચાલતું હતું ને આપણે આવી ગયા હતા. 3rd ફ્લોર ઉપર આપણો રૂમ હતો. જોઈ લો, આખી આમ રાઉન્ડ હોટેલ છે. જો નીચે પણ અહીંયા મસ્ત એવું સિટિંગ અરેન્જમેન્ટ પણ છે. જોઈ લો છે ને, બહુ સારો એવો રિસોર્ટ છે. કુમાર રિસોર્ટ કરીને છે. ચાલો તો હવે આપણે રૂમ જોઈ લઈએ કે આપણો રૂમ કેવો છે. ચાલો તો આપણે આ ચાવીથી ઓપન કરી લીધો હતો અને લાઇટ્સ પણ જો મસ્ત ઓન થઈ ગઈ છે. જો આપણે એન્ટ્રન્સ થતાં જ જોઈ લો આપણો બેડ છે. એકદમ બહુ મસ્ત હતું એનું લાઇટિંગ ને બધું. જો છે ને, જો ઉપર આ બધી આમ કંઈક અલગ રીતનું જ હતું એનું ઇન્ટિરિયર. જો આ ફેન આપણો, અહીંયા પણ સાઈડમાં પણ એક સોફા કમ બેડ છે. અહીંયા ચેર્સ ને ડાઇનિંગ ટેબલ્સ ટાઈપ બનાવ્યું છે. આપણું ટીવી, અહીંયા પાણીની બોટલ ને ફ્રીજ ને ચા કરવા માટે બધી વસ્તુ આપેલી છે. જોઈ લ્યો, બહુ સારો એવો રિસોર્ટ છે. ચાલો તો હું થોડી ઘણી તો આવી ગઈ જો વિડીયોમાં. ચાલો તો હવે આપણે આગળ જોઈએ કે બીજું શું છે. આપણે અહીંયાથી બહારનો વ્યૂ કેવો દેખાય છે એ જોઈ લઈએ. તો આપણે જો અહીંયાથી આપણે જોઈએ, જોઈ શકો છો તમે. જો આ સાઈડ કર્યું ને તો ના ખોલ્યું, વળી આપણે ઓલી સાઈડથી ખોલ્યું. વાહ, જોરદાર વ્યૂ આવે છે. જોઈ લ્યો, વરસાદ પણ ચાલુ છે અને એકદમ લાઇટિંગ પણ આમ થોડું એવું છે અને મસ્ત એકદમ જોરદાર વ્યૂ આવે છે. બારે જ આપણે રોડ છે, મેઇન રોડ ત્યાંથી જ આવી જાય છે. જો, અને બીજી સાઈડ આપણે માઉન્ટેન વ્યૂ પણ છે. ચાલો તો એ આપણે તમને પછી બતાવશું. તો હવે આપણે આગળ જોઈ લઈએ બીજું શું છે આપણા રિસોર્ટના રૂમમાં. જુઓ તો અહીંયા છે મિરર, એક્ઝેક્ટ ડોરની પાછળ જ મિરર આપેલો છે. અને આ સાઈડ છે વોશરૂમ. જો આ બધી શાવર જેલ ને એના માટે બધું હતું. જો અહીંયા છે, બહુ મસ્ત એવું હતું બાથરૂમ પણ. ચાલો તો હવે આપણે, તમે રૂમ તો જોઈ જ લીધો, તમને કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને કહેજો. આખો આ જો વ્યૂ જોઈ લો તમે રૂમનો અને પછી મને કહેજો. જો અહીંયા છે આપણે અલમારી અને લોકર. અંદર એક પણ આપેલું છે આપણને આ ઓઢવા માટે. શું કહેવાય એને, હું તો ભૂલી ગઈ. હા, બ્લેન્કેટ. જો ત્યાં બ્લેન્કેટ પણ આપેલો હતો. ને ચાલો તો હવે આપણે ડોર ક્લોઝ કરી દઈએ. અને જો ફાઇનલી આપણે આ લુક છે આજનો. ત્યાંથી આપણે જમવા માટે આવી ગયા હતા. જો મસ્ત મુંબઈ મસાલા કરીને હતું, પ્યોર વેજ લોનાવાલા. એસી રેસ્ટોરન્ટ પણ હતું, પણ આપણે તો મસ્ત બહાર બેઠા હતા. ગનલાલ ચીકી ને ઘણી બધી નાની નાની શોપ હતી. તો ચાલો હવે આપણે ડિનર કરી લઈએ. તમે લોકોએ કરી લીધું કે શું? અમારે તો 10:30 વારો આવ્યો છે ડિનર કરવા માટેનો. જો તો સૌથી પહેલાં આવી ગઈ હતી ભેલ, મુંબઈની ભેલ, લોનાવાલાની સોરી. પછી આ છે છોલે અને કુલચે. જો મસ્ત, એનો ટેસ્ટ પણ સારો હતો. એની યારે કાંદા અને લીંબુ પણ આપેલું હતું. આહા, જો સુપર પાઉંભાજી આવી ગઈ છે, એકદમ મસ્ત. જો અહીંયા જમવાનું ચાલુ કરી દીધું છે. આહા, વિહા ને અંકિતા ભાભી, પિન્ટુભાઈ, આ છે પાર્શ્વ, અને આપણે આવી ગયા તો ઢોસો. જો ઓલો કે મારી ચટણી ફેવરિટ છે, હું પહેલાં ચટણી જ ખાઈશ. અને આપણે આવી ગઈ હતી દહીંપૂરી. અને લાસ્ટમાં હતા ટ્રિપલ ફ્રાઈડ રાઈસ. જો એની સાથે આપણને આ મંચુરિયન ગ્રેવી પણ આપેલી હતી. તો ઓવરઓલ ટેસ્ટ ને બધું બહુ સારું હતું. અને આપણે ડિનર પણ કરી લીધું મસ્ત એવું.
ચાલો તો હવે આપણે પાછા આપણા રિસોર્ટ પર આવી જઈએ. જો આ મેઇન એન્ટ્રન્સ છે કુમાર રિસોર્ટ છે ને. ચાલો તો આપણી કાર છે, આપણામાં આવ્યા ચા અને પછી કીધું અંદર નથી જવું, પહેલાં કંઈક આઈસ્ક્રીમ ને એવું ખાઈ લઈ. તો જો આ લોકો અંદર ઓર્ડર આપતા હતા. મને તો કાંઈ બહુ ઈચ્છા હતી નહીં, તો બે છોકરાઓને ખાવતું તો એ મસ્ત ઓર્ડર આપતા હતા. જો અહીંયા છે ને હજી ડિસ્કશન ચાલતું હતું કે શું મગાવવું ને કેમ મગાવવું, શું ટોપિંગ રાખવું, એ બધું ચાલતું હતું. જો અહીંયા અલગ અલગ જાતના ઘણા બધા આઈસ્ક્રીમ્સની ફ્લેવર હતી. તો આપણે લોકોએ મગાવી લીધું હતું, ફાઇનલી ઓર્ડર આપી દીધો હતો. અને જો આપણો ઓર્ડર આવી ગયો છે, મસ્ત બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. સિઝલિંગ નહોતું પણ એમનામ જ હતું, પણ ટેસ્ટ તો આપણે ખબર નહીં કર્યો નહોતો. છોકરાઓને મજા આવી ગઈ, એને તો ભાવ્યું. તો એ લોકોએ મસ્ત આઈસ્ક્રીમ એન્જોય કર્યો. અને ચાલો તો આજનો વિડીયો ઓવરઓલ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.